જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી। વીમામાં રાહત નહીં, જૂના વાહનોને લઈને કન્ફ્યુઝન દૂર થયું છે અને પોપકોર્ન થયા છે મોંઘા। જીએસટી અંગે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારે ટેક્સને લઈને મોટા નિર્ણય લીધા છે। બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાહેરાતો કરી તથા ટેક્સને લઈને અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ આપી હતી। નાણામંત્રીએ કહ્યું હતું કે હાલ સાદા પોપકોર્ન અને કેરેમલાઇઝ્ડ પોપકોર્ન અમુક રાજ્યોમાં નમકીનના રૂપમાં વેચવામાં આવી રહ્યા છે। કેરેમલાઇઝ્ડ પોપકોર્નમાં ખાંડ હોય છે, તેથી તેના પર અલગ ટેક્સ લાગુ થશે। પોપકોર્ન પર હવે 5%, 12% અને 18% એમ 3 અલગ અલગ કેટેગરીમાં ટેક્સ લાગશે। સાદા નમકવાળા પોપકોર્ન પર 5%, પેકેજ્ડ પોપકોર્ન પર 12% તથા કેરેમલવાળા પોપકોર્ન પર 18% જીએસટી લાગશે। હવેથી જૂના વાહનો વેચવા પર 18% જીએસટી લાગશે। હાલમાં નવા ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ લાગે છે। ઝોમેટો, સ્વિગી જેવા એપ્સ પર ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા પર જીએસટી ઓછો કરવા મુદ્દે કોઈ રાહત આપવામાં આવી નથી। સીતારમણે જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી। ફોર્ટિફાઈડ ચોખા પર જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। 50%થી વધુ ફ્લાય એશવાળા એસઈસી બ્લોક પર જીએસટી 18%થી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે।